મહેસાણા જિલ્લા પોલીસ બેડામાં અચાનક મોટો હડકંપ મચી ગયો છે। જિલ્લા પોલીસ વડાએ એક સાથે 747 પોલીસ કર્મીઓની આંતરિક બદલીનો આદેશ કર્યો। આટલી મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓની એક સાથે બદલી થતા જિલ્લાભરમાં આ નિર્ણય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। છેલ્લા કેટલાક સમયથી મહેસાણા જિલ્લામાં અનેક વિવાદો ચાલી રહ્યા છે। આ સામૂહિક બદલીથી પોલીસ વિભાગમાં કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ સર્જાયો છે। ખાસ કરીને હાલમાં મહેસાણા જિલ્લામાં એસએમસીએ પકડેલા દારૂના મોટા જથ્થાને લઈ અને પોલીસ વિભાગ વિવાદના વમળોમાં ફસાયેલો છે। આ દારૂના વિવાદ વચ્ચે જ એસપીએ સાગમટે 747 પોલીસ કર્મીઓની બદલી કરવાનો નિર્ણય લેવાતા આ બદલીઓને દારૂના વિવાદ સાથે જોડી અને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાયા છે। હારૂન, આટલી મોટી સંખ્યામાં બદલી કેમ કરવામાં આવી છે? મહેસાણા જિલ્લામાં મોટા પ્રમાણમાં પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી છે। 747 જેટલા પોલીસ કર્મચારીની આંતરિક બદલી કરવામાં આવી છે। જે રીતે મહેસાણા જિલ્લામાં પોલીસ કર્મચારીનો ક્યાંક ને ક્યાંક વિવાદો છળપડાયા છે ને તેને લઈને જિલ્લા બહાર પણ બદલી કરેલી છે અગાઉ, અને ત્યારબાદ કેટલાક પોલીસ કર્મચારીઓને આંતરિક બદલી પણ કરવામાં આવી હતી। જો કે આ મુદ્દે કેટલાક પોલીસ કર્મચારી ઉપર આક્ષેપો થયા હતા ને ત્યારબાદ હવે જિલ્લા પોલીસ વડા હરકતમાં આવ્યા છે અને એક સાથે 747 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે। વિવિધ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને એકથી બીજા પોલીસ સ્ટેશનમાં બદલી કરાતા ક્યાંક ને ક્યાંક વિવાદ છે તે વધુ બન્યો છે, કારણ કે જે રીતે પોલીસ બેડાની મોટા પ્રમાણમાં બદલી થતા ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે મોટા પ્રમાણની અંદર પોલીસ બદલી થઈ છે ને આ સમગ્ર જિલ્લામાં આ વિષય ચર્ચાનો બન્યો છે। જી આભાર હારૂન તમામ જાણકારી આપવા માટે।